અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલ એવીસી મેન્સ વોલીબોલ કંપની ફાઇનલમાં ઇન્ડોનેશિયાએ કોરિયાને હરાવીને ચેમ્પિયનશિપ મેળવી હતી, ત્યારે ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી એવીસી મેન્સ વોલીબોલ કપ 2026ની ફાઇનલમાં ઇન્ડોનેશિયાએ દક્ષિણ કોરિયાને સતત 3 સેટમાં 3-0થી હરાવીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. 1 કલાક 40 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ઇન્ડોનેશિયાએ દરેક વિભાગમાં શાનદાર રમત બતાવી હતી. મેચનો પ્રથમ સેટ બંને ટીમ સતત પોઈન્ટોની આપ-લે વચ્ચે સેટ ડ્યુસ સુધી પહોંચ્યો હતો. અંતે ઇન્ડોનેશિયાએ 34-32થી સેટ જીતી મહત્વની સરસાઈ મેળવી લીધી હતી. પ્રથમ સેટ જીત્યા બાદ ઇન્ડોનેશિયાનો આત્મવિશ્વાસ વધ્યો હતો. બીજા સેટમાં તેણે આક્રમક રમત રમીને કોરિયાને માત્ર 16 પોઈન્ટ સુધી મર્યાદિત રાખીને 25-16થી સરળ જીત મેળવી હતી. બ્લોકિંગ અને સર્વિસમાં ઇન્ડોનેશિયાએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ત્રીજા સેટમાં કોરિયાએ વાપસીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિર્ણાયક ક્ષણોમાં ઇન્ડોનેશિયાના ખેલાડીઓ વધુ અસરકારક રહ્યા હતા. 25-23થી સેટ જીતતા ઇન્ડોનેશિયાએ સતત 3 સેટમાં મેચ પોતાના નામે કરીને ખિતાબ જીતી લીધો હતો. મેચ દરમિયાન ઇન્ડોનેશિયાએ 44 એટેક પોઈન્ટ, 10 બ્લોક અને 7 એસ સર્વિસ નોંધાવી કુલ 84 પોઈન્ટ મેળવ્યા હતા. કોરિયાએ 46 એટેક પોઈન્ટ કર્યા હોવા છતાં માત્ર 6 બ્લોક અને 2 એસ સર્વિસ કરી કુલ 71 પોઈન્ટ જ મેળવી શક્યું હતું. વિરોધીની ભૂલોમાંથી પણ ઇન્ડોનેશિયાને 23 પોઈન્ટ મળ્યા હતા, જ્યારે કોરિયાને 17 પોઈન્ટ મળ્યા હતા. બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતે પ્રથમ સેટમાં 25-23થી જીત મેળવી સારી શરૂઆત કરી હતી. જોકે બહેરીને બીજા સેટમાં 25-23થી જવાબ આપીને મેચ 1-1થી બરાબરી પર લાવી હતી. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ શાનદાર સંયમ અને આક્રમક રમતનું પ્રદર્શન કરતા ત્રીજો સેટ 25-21 અને ચોથો સેટ 25-17થી જીતી મેચ 3-1થી પોતાના નામે કરી હતી. એવીસી મેન્સ વોલીબોલ 2026ની ફાઇનલ આજે રમાઈ, જેમાં ઇન્ડોનેશિયાએ બાજી મારી અને ચેમ્પિયનશિપ મેળવી હતી. આ કોરિયા ડેફિનેટલી રનર્સઅપ રહી ટીમ. ભારતનો ત્રીજો ક્રમ આવ્યો. આમ જોવા જઈએ તો ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ જેટલી અમદાવાદમાં આવે છે અથવા તો ગુજરાતમાં આવે છે, એ ક્યાંક ને ક્યાંક આપણને ઓલિમ્પિક્સની તૈયારી અથવા તો કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ તરફ ચોક્કસ લઈ જાય છે. આશા રાખીએ કે જે આજે મોમેન્ટમ જોવા મળ્યું છે, એ મોમેન્ટમ તમામ ટુર્નામેન્ટમાં જોવા મળે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે અશોક મિસ્ત્રી, વીર સાવરકર સ્ટેડિયમ, અમદાવાદ.